ફેમી ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી. ખેમી કેસ ગુડ મોર્નિંગ જય માતાજી. કભી ગુડ મોર્નિંગ. તો કઈ ખેમીને તમે વાંધવાની તૈયારીઓ કરીશ. અશોક તો કઈ અશોક આવો તમે તો અશોક ગુડ મોર્નિંગ. તો કઈ અશોક બોલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો કઈ અમારા અશોક છે ને કૃષ્ણ ભગવાનનો ભગત છે. તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે. સવારમાં મનની વિલોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ પાછળ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને તો વાતાવરણ છે બદલાઈ ગયું આખું. તો આ શેના કારણથી તમને ખબર જ છે, કારણ કે એક જ્વાળામુખી ફાટી નીકળે છે ને એના કારણે વાતાવરણ પલટો આવી ગયો છે ગાઈસ. તો સિસ્ટમ નહીં આવે, સિસ્ટમ જ છે પણ આ જ્વાળામુખીના લીધે આ વાદળછાયું બંધાણું છે એટલા માટે ગાઈસ વાદળછાયું ફાટી ગયું છે. તો ગાઈસ આમાં જો વાતાવરણ કેટલું પ્લે થઈ ગયું છે. તમે વહેલા વહેલા વાતાવરણ આખું બદલાઈ ગયું છે. આકાશમાં તો વાદળો આવી ગયો ગાઈસ. કેવું લાગે છે મારા ગામડાનું વાતાવરણ જોતા આમ તો આમ લીલુંછમ લાગે છે. ના તો એકદમ બદલાવ આવી ગયો વાતાવરણમાં. તો ગાઈસ તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું તે કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરજો. તમારો નાનો ભાઈ સંજીવની. જય માતા જય શ્રી કૃષ્ણ. હા કેમ ચડ ચમ હા હું ફરા બેંકમાં પૈસા લ્યા નહીં તો ચોપડી લીધી થઈ હા તો યુટ્યુબનો પગાર આવ્યો હોય હા તો ગાય છે ને ગેસનો બાટલો ભરાવા પણ છે ને આવકનો દાખલો જોવો છે ને તે પાછા જઈએ નહીં કેમ વેજવા છે ઇન્ડિયન ઓઇલ. તો બધામાં આવી જાય છે ગાઈસ. આમાં ખેમી ઊભી રહી છે નહીં કેમ. ચાલો ત્યાં ફોન આવ્યો તો ફાઇનલી ગાઈસ આપતો છે ને બધું વાદળછાયું વાતાવરણના કારણે બધું વિડીયો બધું જોકો આવે છે ને ગાઈસ. જો અમારી પાસે બધું વાતાવરણ જેવું લાગે છે એકદમ ક્લીન અને ચોખ્ખું. તો ગાઈસ છે ને પાછળ તમારી પાસે રાયડો આવેલો છે ગાઈસ. ચલો ખેમીને બધા શું કરે તે જોઈએ. અને સાંજના 5 વાગે આખા દાન વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. સાંજના 5 વાગ્યાનો પછી 6 વાગ્યાનો વિડીયો ઉતારીએ ગાઈસ. ચલો ખેમીને એવું કરજો હજી. તો ગાઈસ ખેમી જો બેહદવા બેસી રહ્યા સાઈડ નહીં કેમી તું બેહદવા નહીં બેધી ગાઈસ. જો અમારે તો ગામડામાં બેસવું દો હોય બેસવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ આમાં ખેમીને બેસવા બેસી જશે જો. તો ગાઈસ જો ખેમી છે ને ચૂલા પર રોટલા ખાવા બેસી ને ખેમી ક્યાં કરે. તો ગાઈસ બાજરીના રોટલા ખેમી બનાવે છે ચૂલા પર. ઘઉંના બનાવે નવી ચેનલમાં વિડીયો મેલ્યો અને બાજરીના બનાવે જૂની ચેનલમાં. તો ગાઈસ જો ખેમી છે ને બાજરીના રોટલા બનાવે છે અને હું આ સાઈડ બેસી ગયો છું. ખેમી રોટલા બનાવે જો ગાઈસ ફટાફટ બનાવે. જો ગાઈસ બાજરીનો રોટલો તૈયાર થઈ જાય છે. દળો કરે દડામાં નહીં, ગોળ કરે ને ગોળ ટીપીને પછી રોટલો બને. હા ગાઈસ ખેમીને રોટલો તૈયાર કર્યો. ગાઈસ જો ચૂલા પર રોટલો બને. તો એમ શાણા એક જઈએ ખેમી એવું છે. કોઈક પ્રોગ્રામ લાગે ના ગમમાં જો રોટલો તૈયાર થઈ ગયો ખેમી તો એમ નાખી દીધો નહીં ખેમી. તો ગાઈસ મને તો ઉધરસ બહુ થઈ જાય. મનન પ્રિયાનંદ અશોકનંદ બધા નહીં ખેમી નહીં થઈ જઈશ.
છે ને અમે ઘરમાં આવી ગયા અને આમાં રાશો મંગવું બધા જમવા બે ગયા છે અને અમારે જઈને બહારના જમવું છે કારણ કે ચૂલા બેસીને જમવું છે ને કે તો ગાય જો કેમી આવે જમવાનું કાઢે બધું શું આવે છે તો ગાય જો કેમી આવે છે શું કાઢે મારી તો કઈ કેમી કાઢે દાંતનું દૂધ કાઢે જો આમાં જોવાય કોણ આમાં કેમી દૂધ લે ને કેમ લઈશ હા દૂધ લઈશ જો કેમી આમાં દૂધ લે ચલો બાઈને ત્યાં વિડીયો બનાવી જો ગાય જો આમાં કઢી બનાવી બપોરની ગરમ કરી ચૂલા ઉપર આમાં કેમી જમવા બેસ જો શાનું શાક બનાવી કેમ બીજું નહીં આ બીજું કોકનું છે તારે પાથરનું પેલું દીધું ચમ તો ગાય જો અમે જમવા બે ગયા અને પેલું મસ્ત શાક બનાવીશ ડુંગળીનું ગાજર તો ગાય ડુંગળી ગાજરનું શાક બનાવી દઉં અને જમવા બે ગયા છીએ તો ગાય તો આમાં કશો ઊભો રહેશે ને છે દડો જોયો ગાય લબ્બડ બેઠે નહીં ચોળો મોટો કરે મોટા દડા જેવો ને સબ્જી મસ્ત બની ગાજર અને ડુંગળી મસ્ત સબ્જી બની છે કે તીખું લાગે એ પેલું આગું કર પેલું આવ્યું વાવાઝોડું આવે છે નાખ તો ગાય જો અમારે તો પ્રિયા આવે છે અને રિયા આવે છે એ છોડી હોય જોજો બેટા નગા તાર પેલા ગરમ છે પાછું તો ગાઈઝ અમે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કેમ કેમ ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ